હેલો એવરીવન. આજે મારે તમને એક એવી સ્ત્રીની વાત કરવી છે કે જે ખાવાની બહુ શોખીન હતી. એક પંજાબી ફેમિલીમાંથી એ બિલોંગ કરતી હતી અને બહુ નાની ઉંમર હતી ત્યારે એમના ફાધર એક્સપાયર થઈ ગયા હતા. એટલે એવું કંઈ સ્પેશિયલ પોતે બહુ ભણી નહોતા શક્યા અને નાની ઉંમર એટલે કે 18-20 વર્ષના હશે ત્યારે એમના લગ્ન કરી દેવામાં આવ્યા. અને એના હસબન્ડ ખાવાના બહુ શોખીન હતા એટલે પોતે રોજ જમવાનું બધું નવું અને સરસ બનાવે. અને પછી એના કિડ્સ થયા 2 ત્યારે એ બહુ બધાને નવું બનાવીને જમાડતા અને પોતાના પતિને સપોર્ટ કરવા માટે અને પોતાને ટાઈમ પાસ થાય એના માટે સ્કૂલમાં જોબ પણ કરતા હતા સારી એવી. પછી તો એને સ્કૂલમાં પોસ્ટ પણ મળી ગઈ હતી. 16 વર્ષ સુધી એમણે એ જોબ કરી અને એક વખત ટીવી પર એક કુકિંગ શો શરૂ થયો. ત્યારે એને થાય છે કે હું આટલું બધું બનાવું છું તો મને એમાં ટ્રાય કરવી જોઈએ. અને એના જે પતિ હતા, એના છોકરાઓ હતા, એ પણ કહે છે કે તું આટલું મસ્ત બનાવે છે તો તારે ત્યાં જવું જ જોઈએ. અને એ જ્યારે જવા માટે ત્યાં જાય છે અને પોતાનું ઓડિશન ને એવું આપે છે અને એ ઓડિશનમાં સિલેક્ટ થઈ જાય છે. એ પછી એને કુકિંગ શોમાંથી કહેવામાં આવે છે કે તમારે 3 મહિના માટે અહીંયા રહેવું પડશે કારણ કે અલગ લેવલની કોમ્પિટિશન્સ ને બધું થશે. એના માટે તમારે 3 મહિના કોન્સ્ટન્ટ અમારી સાથે રહેવું પડશે. એ સમયે એ સ્કૂલમાં જ્યાં જોબ કરતા હતા એના પ્રિન્સિપાલ પાસે જાય છે અને વાત કરે છે કે મને આવો ચાન્સ મળે છે તો તમે મને 3 મહિનાની રજા સેન્કશન કરી આપો. પણ એ સમયે એ સ્કૂલના પ્રિન્સિપાલ હોય છે એ કહે છે કે કાં તો તમે એ ચૂઝ કરો તમારો કુકિંગ શો અને કાં તો તમે તમારી જોબ ચૂઝ કરો. અમે તમને 3 મહિનાની રજા ના આપી શકીએ. એ સમયે એ જે સ્ત્રી હોય છે એ ખૂબ અસમંજસમાં હોય છે કારણ કે એ વખતે એને 16 વર્ષની પોતાની સ્કૂલની જે કરિયર હોય છે એ દેખાય છે અને એક બાજુ કંઈક નવું કરવાની જે ઉમંગ હોય છે, ઉત્સાહ હોય છે એ દેખાય છે. પણ 2-5 દિવસ એ પોતાના મન સાથે લડાઈ લે છે ને પછી નક્કી કરે છે કે હું મારું જે 16 વર્ષની સ્કૂલની જે કરિયર હતી એને હું મૂકી અને કુકિંગ શોમાં જઈશ. અને પછી એ થોડો આપણને અઘરો લાગે એવો નિર્ણય હોય છે પણ કહેવાય છે ને કે તમારે જો કંઈક આગળ વધવું હોય તો તમારે કંઈક તો પાછળ છોડવું જ પડશે. એમાં સ્ત્રી હોય છે અને 16 વર્ષની પોતાની જે સ્કૂલની જોબ હોય છે એ છોડી દીધી અને કુકિંગ શોમાં જાય છે. પછી એક લેવલ્સ આવે છે કુકિંગ શોના અને એ પાસ એ કરતા જાય છે અને સૌથી એનું જે લાસ્ટ રાઉન્ડ હોય છે એમાં પણ એ વિનર થાય છે. અને એ કુકિંગ શો એટલે બીજો કાંઈ નહીં પણ ઇન્ડિયાનો સૌથી ફેમસ અને લોકોને સૌથી ગમતો કુકિંગ શો ધેટ ઇઝ માસ્ટર શેફ. અને એની સૌથી પહેલી માસ્ટર શેફ જે બની એ સ્ત્રી પંકજ ભાદુડિયા. તો એ પંકજ તમે ઘણી વખત એના વિડીયોઝ જોતા હશો. પંકજ કે નુસ્ખે કરીને એના શોર્ટ્સ આવે છે યુટ્યુબ પર, એ પણ જોતા હશો. પણ આ આપણને લાઈવ એક સ્ટોરી છે, આ એક સત્ય વાત છે કે જો એ સ્ત્રીએ પોતાનો શોખ હતો, એને પોતાનું જે પેશન હતું એને સમય આવે એને શું કહેવાય એને પાલન પોષણ કરીને આગળ વધી તો આજે એ ક્યાં લેવલ પર છે. આજે યુટ્યુબ પર એના લાખો ફોલોવર્સ છે. એને અત્યાર સુધીમાં ફૂડ પર 10 જેટલી બુક્સ લખેલી છે અને અત્યારે પોતાની એક કલિનરી એકેડમી કરીને પોતે આખું એક સ્ટુડન્ટ્સને ભણાવે છે. પોતાની નાની એવી કોલેજ જેવું એણે શરૂ કર્યું છે અને 3 પોતાના એ રેસ્ટોરન્ટ અને કેફેસ પણ ચલાવે છે. તો એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે. એ તમે ને હું જેમ રસોઈ બનાવીએ છીએ એમાં જ એના ઘરમાં રસોઈ બનાવતા હતા પણ એને પેશન જે હતું, એને પોતાનો શોખ હતો, એને પોતે પાંખો આપી અને અત્યારે ઉડી શકે છે. તો તમારો જે શોખ છે એ ક્યારેય એને નાનો ન માનો ને કાંઈક જીવનમાં છોડવું પડે ને તો એ છોડીને પણ તમને જે ગમે છે એમાં તમે આગળ વધશો ને તો ચોક્કસ સફળતા મળશે જ. થેન્ક યુ.